ત્રણ અંગમાંથી કોઈ એક અંગ દઢ કરીને મરવું તે ઠીક છે. ગરડા મધ્ય પ્રકરણનું 62મું વચનામૃત ચાલુ. જીવના સ્વભાવનું વર્ણન. વળી મુક્તાનંદ સ્વામીએ દરબાર દાદા ખાચર અને બધા હરિભક્તોની આગળ જે વાત કહી હતી તે વાત જેમ છે તેમ લખું છું. શ્રી સહજાનંદ સ્વામી મહારાજે સર્વે સંતો તથા હરિભક્તોને અતિશય હેતથી કહ્યું કે આ જીવ છે તેમાં એક વિચિત્ર સ્વભાવ છે. તેને દેખીને અમે તેની વાત કરીએ છીએ. જ્યારે તે ગૃહસ્થાશ્રમમાં હોય ત્યારે તેને સંસારનો ત્યાગ કરવો ગમે અને જ્યારે ત્યાગ કરે છે ત્યારે સંસાર સંબંધી સુખના ઘાટ કરતો રહે છે. એવી રીતે જે એ જીવનો અવળો વિપરીત સ્વભાવ જણાય છે, જેટલા સમજણ વિના ત્યાગ કરે છે તેને આવું થાય છે. જે જેટલી બાળમતી રાખે છે તે પ્રગટ દેખાઈ આવે છે. જે મુમુક્ષુઓ તેવી બાળબુદ્ધિનો ત્યાગ કરીને પછી સંસારનો ત્યાગ કરે છે તેઓ તો સંસારનો લગાર પણ ઘાટ કરતા નથી, એનો વિચાર પણ કરતા નથી. કેમ કે જ્ઞાન સહિત વૈરાગ પ્રાપ્ત થાય તો પછી સંસારમાં મોહ થતો નથી. કેમ જે તેમાં તેઓ અપાર દુઃખ દેખે છે. જીવને સંસારમાં જેટલી સુખ બુદ્ધિ હોય તેટલા તેને સંસારના ઘાટ થાય છે. જેમાં પ્રત્યક્ષ દુઃખ દેખાતું હોય તેમાં પશુ સુધીના જીવ પણ ચોંટતા નથી. માટે જે ત્યાગી થઈને પણ જેટલું સંસારમાં સુખ માને છે તેને પેટ ભરવાવાળા ત્યાગી જાણવા. તેના ત્યાગનું કાંઈ ઠેકાણું રહેતું નથી. આવા બ્રહ્માંડોનો તો કોઈ પાર નથી. 14 લોકનું એક બ્રહ્માંડ, એવા અનંત કોટી બ્રહ્માંડો છે. આવા બ્રહ્માંડોનો તો કોઈ પાર નથી. તેમાં જેટલું કાંઈ સુખ દેખાય છે તે જીવોને અરુચિ કરાવવા માટે જ કર્યું છે એમ મનમાં સમજવું જોઈએ. કેમ જે જીવ જ્યાં સુધી સાંસારિક સુખમાં અરુચિ નથી કરતો ત્યાં સુધી તેને અનેક દેહ ધારવા પડે છે. જ્યાં સુધી સંસારના સુખમાં મન ચોંટતું રહે છે ત્યાં સુધી તેણે કરેલા તમામ સાધન ફળદાયક થતા નથી. જીવ જ્યાં સુધી સંસારમાં જેટલું હેત રાખે છે ત્યાં સુધી તેટલો તે ભગવાનથી દૂર રહે છે એમ જે પરિપૂર્ણ સત્પુરુષ હોય છે તે દેખે છે. માટે જે ભગવાનના દઢ આશ્રિત હોય તેને તો સંતો જેટલા અયોગ્ય સ્વભાવ દેખાડે તે બધા જ અયોગ્ય સ્વભાવનો તત્કાળ ત્યાગ કરીને પોતાના મનનું સર્વે ગમતું મૂકીને ભગવાનને ભજવા. કેમ જે ભગવાન સિવાય બીજી જેટલી વાસના છે એ સર્વે દૂર કરીને મરવું તે જ ઠીક છે. આ કોણ કહે છે? સ્વામિનારાયણ ભગવાન. જે ભગવાન કહેતા એ આપણા હારા માટે જ કરતા હોય, સારા માટે જ કહેતા હોય. આપણને આપણા દીકરા દીકરી કેટલા વાલા હોય તો આપણે આપણા દીકરા દીકરી દુઃખી થાય એ માટે આપણે કરતા હોય. એ જેમ સુખી થાય એમ જ કરીએ ને. તેમ ભગવાનના માટે આપણે બધાય સંસારમાં જેટલા બ્રહ્માંડમાં જીવાત્મા છે એ ભગવાનના બધાય પુત્ર દીકરા છે, સંતાન જ છે. તો ભગવાન કોઈ દી સંતાનને દુઃખ આપવા માટે ક્યારેય કરતા હોતા નથી. હંમેશા ભગવાન પોતાના દીકરાને સુખી કરવા માટેનું જ વિચારતા હોય છે. જેમ આપણે ગૃહસ્થ પોતાના દીકરા દીકરીને, પતિને, પત્નીની, બાળકો, પરિવારનું જેમ સુખ ઈચ્છવા માટે આપણે રાત દિવસ દોડીએ છીએ, રાત દિવસ કરીએ છીએ, એમ ભગવાન આપણી માટે રાત દિવસ આવા ભગવાન સંકલ્પ કર્યા કરે છે અને ભગવાન આવીને આવી આજ્ઞા કરીને આપણને અવળા માર્ગેમાંથી પાછા વાળે છે. માટે જે કાંઈ ભગવાન કરતા હોય એ કહેતા હોય આપણી માટે એ સારું જ હોય. એમાં ક્યારેય કુશંકા કરવી નહીં. ભગવાને જે શાસ્ત્રમાં જે લીલા કરી હોય, જે જન્મમાં, જે સ્થાનમાં, જે અવતારોમાં, જે જગ્યાએ, જે તીર્થમાં, જે સમયે જે લીલા કરી હોય એ આપણા રૂડા માટે જ કરી હોય એમ સમજવું. એમાં ક્યારેય શંકા કરવી નહીં. એક તલભાર, એક રજભારમાં પણ શંકા ન કરવી. કેમ કે શંકા કરશું તો આપણને જોઈએ એવું ફળ મળશે નહીં. માટે
ક્યારેય ભગવાનના લીલા ચરિત્રમાં ક્યારેય શંકા ન કરવી અને ભગવાનમાં વિશ્વાસ રાખીને ભગવાનમાં શ્રદ્ધા રાખીને ભગવાનમાં પૂરેપૂરી દઢ ઉપાસના દઢ કરીને અને ભગવાનમાં પ્રીતિ કરીને ભગવાનની આજ્ઞા પાળવા માટે ખૂબ તત્પર થવું, ખૂબ ભગવાનનું ભજન કરવું, ભગવાનના સંતો ભક્તોને રાજી કરવા, તો ભગવાન આપણી ઉપર બહુ જ રાજી થશે. અને જો આપણે ભગવાનને રાજી કરશું તો ભગવાન અવશ્ય આપણને નિર્વાસનિક કરીને અક્ષરધામમાં લઈ જશે. માટે હે ભક્તો, જો ટાઈમ હોય તો સવારે 6:30 થી 7:30 હરિમંડપ કતારગામ વેડ રોડ ઉપર નિત્ય કથા થાય છે. તો ભગવાનના ભક્તો વહેલા જાગીને કથામાં આવજો. તમે નહીં આવો તોય જિંદગી વહી જશે અને આવશો તોય જિંદગી વહી જશે. ગમે એટલું રાત દિવસ રળશું તોય આપણને જે ભગવાન સુખ આપવાના છે એટલું જ આપણને મળવાનું છે. અને ભગવાનના કથા વાર્તામાં, ભગવાનની સેવામાં, ભગવાનના ભજનમાં, ભગવાનના સંતો ભક્તોની અર્થે આપણે સમય કાઢ્યો છે, સેવા કરીએ છીએ, તન મન ધનથી આપણે જે કંઈ કાર્ય કર્યું છે ભગવાનને રાજી કરવા માટે, તો એ જ આપણે કામમાં આવવાનું છે. નહીં કરો તોય આપણી આયુષ પૂરી થઈ જવાની છે. એક દિવસ સમય આપણો પૂરો થઈ જાય છે અને ચોક્કસ આપણે આ લોકમાંથી વિદાય લેવાના છીએ. તો સાથે કંઈક કરતાં કરતાં, ભગવાનને રાજી કરતાં કરતાં, ભજન કરતાં કરતાં કરશું અને રહેશું તો ભગવાનને એમ થશે કે આને મેં મનુષ્ય દેહ આપ્યો એ સાર્થક છે. જેને અંગની દઢતા ન હોય તેણે નિયમમાં રહેવું. જેને ભગવાનમાં અતિશય પ્રીતિ ન હોય તેને તો વિચારે કરીને આત્મનિષ્ઠા દઢ કરવી. કેમ જે ભગવાનના ભક્તો હોય તેને કાં તો આત્મનિષ્ઠા દઢ કરવી જોઈએ, કાં તો ભગવાનને વિશે અતિશય દઢ પ્રીતિ કરવી જોઈએ. એવું કરવામાં પ્રમાદનો ખાસ ત્યાગ કરો. પ્રમાદ કહેતા કરવાનું નથી કરતા, ન કરવાનું કરીએ એને કહેવાય પ્રમાદ. ઊંઘ આળસનો ત્યાગ કરીને, ભૂખ તરસનો ત્યાગ કરીને લાગી પડો, ભગવાનને રાજી કરવા લાગી પડો. આપણે જેમ ધન કમાવા માટે લાગી પડીએ છીએ એમાં આપણને ઊંઘય નથી આવતી, આળસય નથી આવતી, થાકય નથી લાગતો. આપણે ગમે એવા વ્યવહાર હોય તો પણ ત્યાં વહેલા મોડા પહોંચીએ. કેમ કે કમાવામાં જ એટલું બધું તાન હોય તો પછી આપણે ઘણીવાર ખાવાનું ભૂલી જઈએ છીએ, પાણી પીવાનું ભૂલી જઈએ છીએ. કોકને કંઈક કીધું હોય કે હું આ સમયે હાજર થાય, ન્યાય પણ જતા નથી. કેમ કે કમાણી જેટલી બધી હોય તો એ બધું આપણે ભૂલી જવાય છે. તેમ ભગવાનનું ભજન કરવામાં કમાણી જેટલી બધી છે તો આ સંસારના સુખને આપણે હંમેશા ભૂલવા પડશે તો ભગવાન રાજી થશે. ફરીવાર મનુષ્ય શરીર મળતું નથી અને આ બે અંગમાંથી જેને એક પણ અંગની અતિશય દઢતા ન હોય તેને તો જે આ સત્સંગના નિયમ છે તેમાં દઢપણે કરીને રહેવું તો જ સત્સંગી કહેવાય છે. આ બાબતમાં કાંઈ ખોટું નથી. નિયમોને દઢ રાખ્યા વિના તેનું ચિત્ત સ્થિર ન રહે અને તેથી જ તે સત્સંગથી બહાર થઈ જાય છે. જેને ભગવાનનો ખપ હોય એવા ભક્તને જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખને દેનારા નક્કી કાળ, કર્મ કે માયા એમાંથી કોઈ નથી. તે તો સ્વયં ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવા માટે દુઃખને પ્રેરે છે, આપે છે અને તે માટે ભગવાન જ તેને દુઃખ દેખાડે છે. હું કીધું, જેને ભગવાનનો ખપ હોય એવા ભક્તને જે પ્રકારના દુઃખ આવે છે તે દુઃખને દેનારા નક્કી કાળ, કર્મ કે માયા એમાંથી કોઈ જ નથી. તે તો સ્વયં ભગવાન જ પોતાના ભક્તની ધીરજ જોવા માટે દુઃખને પ્રેરે છે, કહેતા દુઃખ આપે છે અને તે માટે ભગવાન જ તેને દુઃખ દેખાડે છે. જેમ કોઈક પુરુષ પડદામાં રહીને દેખે તેમ ભક્તની ધીરજ અને દઢતાને પોતે ભગવાન ભક્તના હૃદયમાં રહીને નિરંતર દેખતા રહે છે. એક પલક વાર પણ દૂર રહેતા નથી અને તેમાં કાળ, કર્મ કે માયાનું જોર લેશ પણ ચાલતું નથી. ભગવાનના ભક્તની આગળ તે કોઈનું કાંઈ ચાલતું નથી. તેથી કાળ, કર્મ, માયાનો શો ભાર છે જે ભગવાનના ભક્તને પીડી શકે? એવું ભગવાનના ભક્ત સમજે છે. ભગવાનની જેમ ઈચ્છા હોય છે તે પ્રમાણે બધું થાય છે એમ જાણીને ભગવાનના ભક્તે દુઃખમાં પણ પ્રસન્ન મન રહેવું. ગમે એવું દુઃખ હોય તો પણ પ્રસન્ન મન રહેવું. જો આપણા ગુરુ પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008
વડતાલ ગાદીના વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ છે, એને અમુક જીવાત્માઓ ઘણું હેરાન પરેશાન કરવા માટે રાત દિવસ તત્પર રહે છે, પણ એની મોઢાની રેખા બદલાતી નથી. લાલજી મહારાજને પણ દુઃખ દેવા માટે બધા ઘણા પ્રયાસો કરે છે, પણ તોય એની મોઢાની રેખા બદલાતી નથી. કેમ કે ધર્મકુળ સીધી લીટીનું કુળ છે, સીધી લીટીના વારસદાર છે અને મહાસમર્થ આચાર્ય છે. એના ચરણોમાં રહેશું તો આપણને તે દુઃખ આવશે ને તો આપણા મોઢાની રેખા પણ આપણી નહીં બદલાય. કેમ કે ધીરજવાન પુરુષ છે, જ્ઞાની પુરુષ છે, ધર્મવાન પુરુષ છે, ભગવાનના ભક્ત એટલી ભક્તિ કરે છે, દઢ નિષ્ઠા ભગવાનમાં છે, ભગવાનની દઢ ઉપાસના છે અને પોતે ધર્મ પાળે છે અને અનેક જીવાત્માઓને ધર્મ પળાવે છે. એટલે તો એ ધર્મ ધુરંધર કહેવાય છે. એની પાસે આપણું કપટ કે આપણો દંભ નહીં ચાલે. જો આપણે એની પાસે દંભ કરશું, કપટ કરશું, અનીતિ કરશું, અન્યાય કરશું, અધર્મ કરશું તો એ ગુરુ પણ નહીં ચલાવે તો ભગવાન ક્યાંથી ચલાવે. માટે હે ભગવાનના વાલા ભક્તો, આપણે બધાએ ભગવાનને એ જ પ્રાર્થના કરવી, હે ભગવાન અમને લાંબી કાંઈ ખબર પડતી નથી, અમે તો ગાંડા ઘેલા છીએ, તમે તો નાથ છો, સર્વે જીવના આત્મા છો, એટલે જગદીશ્વર કહેવા છો. માટે હે ભગવાન તમે ખૂબ રાજી થાઓ, પ્રસન્ન થાઓ, એવું અમારું જીવન બનાવજો. ભક્તજનની જેવી દઢતા હોય છે તે જ્યારે દુઃખ આવે છે ત્યારે છુપાઈ રહેતી નથી. તેથી જ જેવી ભક્તની દઢતા હોય છે તેવી તેની કીર્તિ થાય છે. આ ભૂમિ ઉપર એવા અપાર ભક્તો થયા છે, તેમાં પ્રહલાદની દઢતા વિચારવી, સીતાજી અને દ્રૌપદીજીની દઢતાનો વિચાર પણ ભક્તજનોએ રાખવો. વ્રજવાસીઓ, પાંડવો, કુંતાજી, નળ રાજા અને મયુરધ્વજ રાજા વગેરેની પણ આવી અપાર વાતો છે, જેનો કહેતા પાર આવતો નથી. દુઃખને સમયે દઢતા રાખનારાની તેણે જેવી દઢતા રાખી હોય તેવી કીર્તિ થાય છે. હું કીધું, દુઃખને સમયે દઢતા રાખનારાની તેણે જેવી દઢતા રાખી હોય, સમજણરૂપી જ્ઞાનથી દઢતા રાખી હોય તેવી કીર્તિ તેની થાય છે. માટે ભક્તજને દુઃખથી ડરીને દઢતાનો ક્યારેય ત્યાગ કરવો નહીં. જે ભક્ત જેવી દઢતા રાખે છે તેના ઉપર તેવી જ ભગવાનની અપાર પ્રસન્નતા જરૂર થતી રહે છે. જે પૂરા ભક્ત હોય છે તેની આવી સમજણ હોય છે. જે વાત જેવી હોય છે તે કયા સિવાય દેખાતી નથી. તેથી અમે વારંવાર આવી વાતો કહીએ છીએ. કેમ જે કયા વિના વાત ચોખ્ખી થતી નથી અને તેનું કારણ પણ જાણ્યામાં આવતું નથી. આ વાત સાંભળીને મુનિવર મુક્તાનંદ સ્વામીએ ઘણા હેતથી શ્રીહરિને પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, એ જે 3 અંગ તમે કહ્યા તે વાત તો અતિ ઝીણી છે ને કઠણ છે અને સાંભળ્યા પછી કોઈના જ સમજ્યામાં આવે એવી છે અને વર્તનમાં તો કોઈકને જ આવતી હશે. આ વાત બધાના વર્તનમાં આવતી નથી. જ્યારે આ સત્સંગમાં તો લક્ષાવધિ લાખો મનુષ્ય છે, તે બધાને આ વાર્તા યથાર્થ સમજવી તે ઘણી કઠણ છે. માટે તે જેમ કરીને સમજે ત્યારે તે લોકોનો મોક્ષ થાય. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે જે 3 અંગ કહ્યા તે જે ભક્તમાં હોય તે ભક્તનો દાસાનુદાસ થઈને તેની આજ્ઞામાં વર્તે તો તે ભલે કાંઈ ન સમજતો હોય તો પણ તે છતે દેહે જ ભગવાનનો પાર્ષદ થઈ રહ્યો છે. હું કીધું મહારાજે ખ્યાલ આવ્યો? આપણામાં એ 3 અંગની દઢતા ન હોય તો જેનામાં દઢતા હોય એવા જે આપણા ગુરુ આચાર્ય મહારાજ, લાલજી મહારાજ અને સાચા સંતો ભક્તોમાં એવી રીતે આપણે હેત કરશું, પ્રેમ કરશું, એની આજ્ઞામાં રહેશું તો પણ એમાં ભગવાન કહે છે એ અમે જે 3 અંગ કહ્યા તે જે ભક્તમાં હોય તે ભક્તનો દાસાનુદાસ થઈને તેની આજ્ઞામાં વર્તે, એ જેમ કહે તેમ કરે તો તે ભલે કાંઈ ન સમજતો હોય તો પણ તે છતે દેહે જ ભગવાનનો પાર્ષદ કહેતા સેવક દાસ થઈ રહ્યો છે અને કૃતાર્થ થઈ રહ્યો છે. એમાં કોઈ સંશય રાખવો નહીં, એમાં જરા પણ શંકા કરવી નહીં. આ સંસારને વિશે ભગવાન અને ભગવાનના ભક્તોનો મહિમા
બહુ મોટો અતિશય છે અને અપાર છે. તે ગમે તેવો કોઈ જીવ પામર અને પતિત હોય તો પણ ભગવાન કે ભગવાનના ભક્તનો આશ્રિત થાય તો તે જીવ કૃતાર્થ થઈ જાય છે. એવો ભગવાનનો અને ભગવાનના ભક્તનો ઘણો મહિમા છે. માટે જેને ભગવાનની અને ભગવાનના ભક્તની સેવા પ્રાપ્ત થઈ હોય તેણે તો આ વખતે રાત દિવસ નિધડક થઈને રહેવું, કોઈ પણ જાતની ચિંતા રાખવી નહીં, આનંદમાં રહેવું, ભગવાનના પાવરમાં રહેવું, ભગવાનનો કેમ્પ રાખવો, બાકી કોઈ મનુષ્યનો કેમ્પ ન રાખવો. એક ભગવાન અને ભગવાનના સ્થાને બેઠે લેવા, એમના સીધી લીટીના વારસ એવા આપણા ગુરુ આચાર્ય મહારાજનો કેમ્પ પાવર રાખો, લાલજી મહારાજનો કેમ્પ પાવર રાખો, એ પરિવારનો કેમ્પ અને પાવર રાખો તો આપણે ચોક્કસ ભગવાનના ધામમાં નિર્વાસનિક થઈને પહોંચી જઈશું. અને અમે જે આ 3 અંગની વાર્તા કરી છે તે બહુધા તો આ મુક્તાનંદ સ્વામીને માટે કરી છે. અને મુક્તાનંદ સ્વામીના ઉપર અમારે ઘણું હેત છે, માટે ખૂબ હેતે કરીને વાત કરી છે. તેમના શરીરે મંદવાડ છે તે દેખીને વાત કરી છે કે રખે તેમને કોઈ વાતની સમજણમાં ખામી રહી જાય નહીં. ભક્તો, આ તો મુક્ત હતા, આ તો મહાન મુક્ત હતા. આ તો મહારાજે જે વાત કરી એમ માનું આપણી માટે કરી છે. ભગવાન મારી માટે સ્પેશિયલ પધાર્યા છે, મને ઉપદેશ દેવા માટે પધાર્યા છે, મને નિર્વાસની કરવા માટે પધાર્યા છે, મને અનન્ય ભક્ત કરવા માટે પધાર્યા છે, મને ભગવાન અને ભગવાનના ભક્તનો દાસ કરવા માટે એવી સમજણ આપવા માટે પધાર્યા છે, મને નિર્માની કરવા માટે, નિર્લોભી, નિષ્કામી, નિર્સ્નેહી, નિસ્વાદી, કામી, નિષ્કામી કરવા માટે ભગવાન આ લોકમાં મારી માટે જ પધાર્યા છે. હું તો કામી છું, ક્રોધી છું, લોભી છું, માની છું, એમાંથી મને મુક્ત કરવા માટે પધાર્યા છે. આમ કાચપ ન રહે તેમ જાણીને અમે વાત કરી છે. આગળની કથા આવતીકાલે. અસ્તુ. જય સ્વામિનારાયણ.